નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11ની અંદર અભ્યાસ કરવાનો છે। ધોરણ 11ની અંદર ઇતિહાસ વિશે, જેમાં પ્રકરણ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો। પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો જોઈએ તો ત્યાંની કેટલીક નોંધો છે, નોંધો વિશે આપણે માહિતી મેળવીએ તો જોઈએ તો ઈસવીસન 12મી સદીમાં કલહણે રાજતરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો હતો। એટલે કે 12મી સદીની અંદર તો રાજકવિ હતા કલહણ, જેણે રાજતરંગીણી નામનો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો હતો। અને તે સમયની અંદર કાશ્મીરના જે શાસક હતા, રાજા હતા તો જયસિંહ, તે સમયે જયસિંહ શાસન કરતા હતા। પછી જોઈએ પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી। એટલે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે તો ઈસવીસન 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના કરી હતી। તેમજ જોઈએ તો અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેપે અશોકના શિલાલેખની લિપિ ઉકેલી હતી। એટલે કે અંગ્રેજ વિદ્વાન હતા જેમ્સ પ્રિન્સેપ, જેની અશોકના શિલાલેખોની લિપિ ઉકેલી હતી 1837ની અંદર। તેમજ જોઈએ આગળ તો કેટલીક મહત્ત્વના ગ્રંથો લખ્યા છે, તો તેના વિશે આપણે માહિતી મેળવીએ તો જોઈએ તો વિન્સન્ટ આર્થર સ્મિથ, જેને અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા લખ્યું, અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, તો વિન્સન્ટ આર્થર સ્મિથે। તો A.L. બાસમે લખ્યું છે, A.L. બાસમ, જેને ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા, ધ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા। D.D. કોસાંબી, જેને ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી નામનો ગ્રંથ લખ્યો હતો। આ ઉપરાંત જોઈએ તો આગળ ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદનો સમયગાળો છે ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000નો સમયગાળો। ઈસવીસન પૂર્વે 1500થી શરૂ કરી ઈસવીસન પૂર્વે 1000નો સમયગાળો, જેમાં ઉત્તર વૈદિક કાળનો સમયગાળો જોઈએ તો ઈસવીસન પૂર્વે 600 વર્ષ સુધીનો જોવા મળે છે, ઈસવીસન 600 વર્ષ સુધીનો। બૌદ્ધ ધાર્મિક સાહિત્યમાં ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ છે। તો બૌદ્ધ સાહિત્યની અંદર આ ત્રિપિટક સૌથી મહત્વપૂર્ણ એક ગ્રંથ મનાય છે। તેમજ જોઈએ ત્રિપિટકની અંદર મુખ્યત્વે ત્રણ પીટકની વાત કરવામાં આવી છે, સુત્ત પીટક, વિનય પીટક અને અભિધમ પીટક। જેમાં જોઈએ તો સુત્ત પીટકની અંદર ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચાની વાત કરવામાં આવી છે, જ્યારે વિનય પીટકની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોની ચર્ચા કરવામાં આવી છે, બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમોની ચર્ચા કરવામાં આવી છે। જ્યારે અભિધમ પીટકની અંદર બૌદ્ધ તત્વજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે, બૌદ્ધ તત્વજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે। તમે જોઈએ તો આગળ પછી જૈન ધર્મનું પ્રથમ સંકલન જો તો મૌર્યકાળમાં થયેલું, જૈન ધર્મનું પ્રથમ સંકલન મૌર્યકાળની અંદર થયેલું। જૈન ધર્મનું બીજું સંકલન એટલે કે બીજી ધર્મસભા ઈસવીસનની 6ઠી સદીમાં ગુજરાતના વલભીમાં મળી હતી, ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં ગુજરાતના વલભીમાં મળી હતી। તેમજ જોઈએ તો મનુ ગ્રંથ, મનુએ જોઈએ તો મનુસ્મૃતિ નામનો ગ્રંથ લખ્યો હતો, મનુએ જોઈએ તો સ્મૃતિ ગ્રંથ લખ્યો હતો। જ્યારે પાણીની તેમની અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો હતો। વિનય પીટકની રચના તો આચાર્ય બુદ્ધઘોષ દ્વારા કરવામાં આવી હતી।
આગળ જોઈએ તો ઋતુસંહારની અંદર તો જોઈએ તો ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિની દૃષ્ટિગોચર થાય છે. તો ઋતુસંહારની અંદર તો ગુપ્તકાલીન ભારતની સામાજિક પરિસ્થિતિ દૃષ્ટિગોચર થાય છે. સંગમ સાહિત્યની વાત કરીએ તો મદુરાઈમાં આવા 3 સંગમો થયા હતા. મદુરાઈની અંદર આવા કુલ 3 સંગમો થયા હતા. જેમની રચના જોઈએ તો તમિલ ભાષાની અંદર આ સંગમ સાહિત્યની રચનાઓ થઈ હતી. એટલે કે તમિલ ભાષાઓની અંદર આ જે કહેવાય કે સંગમો મળ્યા હતા. તેમાં જોઈએ તો સંગમ સાહિત્યની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 300 થી ઈસવીસન પૂર્વે 300 સુધીનો સમયગાળો સંગમ સાહિત્યનો સમયગાળો મનાય છે. તો ઈસવીસન પૂર્વે 300થી શરૂ કરી અને ઈસવીસન 300 સુધીનો સમયગાળો જેને આપણે સંગમ સાહિત્યનો સમયગાળો ઓળખીએ છીએ. આગળ વાત કરીએ તો સાતવાહન રાજવી કે જેમણે નાસિકની આસપાસ જે કહેવાય ને કે આસપાસ થયો તેની મહત્વનો અભિલેખ જોવા મળે છે કે નાસિકની આસપાસ જે લખેલો લેખ જોવા મળે છે. આ ઉપરાંત સમુદ્રગુપ્તની વાત કરીએ તો તેની પ્રયાગ અભિલેખ લખ્યો હતો. પ્રયાગ અભિલેખ જેની પ્રયાગ પ્રશસ્તિ લેખ પણ કહેવામાં આવે છે. ત્રીજા છે રાજા ભોજ, તેને ગ્વાલિયર પ્રશસ્તિ લેખ લખ્યો હતો. તેમજ જોઈએ તો કલિંગના રાજા ખારવેલ જે પોતે હાથી ગુફા અભિલેખ લખ્યો હતો. એટલે કે કલિંગના રાજા જે ખારવેલ જે હાથી ઉપર સવારી કરી એમ આપણે યાદ રાખી શકીએ. ગૌતમીની વાત કરીએ તો ગૌતમી નાસિકની ગુફા અભિલેખ લખ્યો હતો. ગૌતમ જે હતા તે પોતે નાસિકની ગુફાની અંદર તપ કર્યું હતું. એ રીતે આપણે યાદ રાખી શકીએ. વિજયસેનની વાત કરીએ તો વિજયસેનનો દેવપાંડા અભિલેખ અને પુલકેશી બીજાની વાત કરીએ તો એહોલનો અભિલેખ લખ્યો હતો. ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર નાગર શૈલીના મંદિરો જોવા મળે છે. દક્ષિણ ભારતની અંદર દ્રવિડ શૈલીના મંદિરો જોવા મળે અને દખ્ખણની અંદર બેસર શૈલીના મંદિરો જોવા મળે છે. ઈસવીસનની 9મી સદીમાં જાવામાં બંધાવેલ બોરોબુદરનું મંદિર. એટલે કે 9મી સદીની અંદર જાવાની અંદર તો બોરોબુદરનું મંદિર બંધાવ્યું હતું. તેમજ જોઈએ આગળ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેતરનો રાજદૂત મેગેસ્થનીસ ભારતમાં આવીને થયો હતો. એટલે કે રાજા સેલ્યુકસ નિકેતર હતા અને સેલ્યુકસ નિકેતરના રાજદૂત મેગેસ્થનીસ. તો મેગેસ્થનીસ જે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળ દરમિયાન ભારતની અંદર આવ્યો હતો. અને આગળ વાત કરીએ તો મેગેસ્થનીસે જોઈએ તો ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. ત્યારબાદ જોઈએ તો ટોલેમીએ જોઈએ તો નેચરલ જિયોગ્રાફી નામનો ગ્રંથ લખ્યો હતો. પ્લિનીની વાત કરીએ તો પ્લિની જોઈએ તો પેરિપલ્સ ઓફ ધ એરિથ્રિયન સી નામનો ગ્રંથ લખ્યો. તો પ્લિની તો પેરિપ્લસ ઓફ ધ એરિથ્રિયન સી નામનો ગ્રંથ લખ્યો. ત્યારબાદ જોઈએ તો બાંસકેરા અને મધુવનના તામ્રપત્રો જે હર્ષવર્ધનના સમયના છે. બાંસકેરા અને મધુવનના જે તામ્રપત્રો છે જે હર્ષવર્ધનના સમયના જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો તુલ્કાપિયમ જે વ્યાકરણ ગ્રંથ છે જે બીજા સંગમ દરમિયાન રચાયેલો જોવા મળે છે.
મળે છે. કવિ તિરુવલ્લુએ જુએ તો તિરુવલ્લુએ તો કુરલ નામનો ગ્રંથ લખ્યો હતો, કુરલ નામનો. જ્યારે ઇલાન્ગો નામના જે કવિ છે તેમણે શિલ્પદિગારમ અને મણિ મેખલાઈ નામના જે ગ્રંથો છે તેણે રચ્યા હતા. આગળ જોઈએ તો કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે તે મૌર્ય યુગની માહિતી આપે છે. જ્યારે દેવી ચંદ્રગુપ્ત યુગની માહિતી આપે છે. દેવી ચંદ્રગુપ્તમ છે તે ગુપ્ત યુગની માહિતી આપે છે. ત્યારબાદ જોઈએ તો અશ્વઘોષ હતા. તેણે બુદ્ધ ચરિતમ અને સારીપુત્ર પ્રકરણ નામનો જે ગ્રંથ છે લખ્યો હતો. અશ્વઘોષે તો બુદ્ધ ચરિતમ અને સારીપુત્ર પ્રકરણ નામનો જે ગ્રંથ તેમણે લખ્યો હતો. ત્યારબાદ જોઈએ તો કામંદકે નીતિસાર નામનો ગ્રંથ લખ્યો હતો. વિષ્ણુ શર્માની વાત કરીએ તો વિષ્ણુ શર્માએ પંચતંત્ર અને હિતોપદેશ નામનો ગ્રંથ રચ્યો હતો. જ્યારે પતંજલિએ તો મહાભાષ્ય અને ગાર્ગી સંહિતા વિશે માહિતી વિશે ગ્રંથ લખ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પ્રકરણ 1ની અંદર કેટલીક મહત્ત્વની માહિતી મેળવી. ધન્યવાદ.